વલસાડના પારનેરા ડુંગર ઉપર મંદિરમાંથી ચોરી કરનાર મહારાષ્ટ્રના 2 આરોપી ઝડપાયા. વલસાડના પારનેરા ગામે આવેલા પારનેરા ડુંગર ઉપર બિરાજેલા ચંદ્રિકા, અંબિકા, નવદુર્ગા તથા મહાકાળી માતાજીના મંદિરમાં તથા રામેશ્વર મહાદેવના મંદિરમાં દરવાજામાં મારેલા તાળા, નકુચા તથા લોખંડની ગ્રીલ તોડી માતાજી તથા હનુમાન દાદાની મૂર્તિના સોના ચાંદીના દાગીના તથા મહાદેવના મંદિરમાંથી ગત તારીખ 11/8/2025ના રોજ રાત્રિ દરમિયાન સીસીટીવી કેમેરાની એલસીડીની ચોરી કરી નાસી જવાનો બનાવ બન્યો હતો, જે અંગે વલસાડ રૂરલ પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. વલસાડ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી વલસાડ એલસીબી પીઆઈ ઉત્સવ બારોડ તેમજ તેમની ટીમ અને પીઆઈ બીડી જીત્યા તેમજ તેમની ટીમ સાથે અલગ અલગ ટીમો બનાવી ચોરીની જગ્યા તેમજ જિલ્લાના તથા મહારાષ્ટ્ર રાજ્યના આશરે 200 જેટલા સીસીટીવી ફૂટેજો મેળવી ટેકનિકલ એનાલિસિસના આધારે અલગ અલગ ટીમો વર્કઆઉટમાં હતી. જે દરમિયાન વલસાડ એલસીબીની ટીમને બાતમી મળી હતી કે ચોરીમાં સંડોવાયેલો આરોપીઓ સિદ્ધનાથ ઉર્ફે બાપુ સુદામ ગાયકવાડ, ઉંમર વર્ષ 43 રહે ગોરેવાડી પોસ્ટ જાદવવાડી સાંગલી મહારાષ્ટ્રનો હોવાનું જણાવ્યું હતું તથા પ્રમોદ ભીકાજી નિકમ ઉંમર વર્ષ 37 રહે નાગેવાડી સાંગલી મહારાષ્ટ્ર દ્વારા અન્ય કોઈ ચોરીને અંજામ આપે તે પહેલાં જ પોલીસે આ બંને આરોપીને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી સોનાની બંગડી કિંમત ₹1,33,000, મોબાઈલ નંગ 2 કિંમત 20,000 મળી કુલ 1,53,000ના મુદ્દામાલ સાથે સિદ્ધનાથ ઉર્ફે બાપુ સુદામ ગાયકવાડ અને પ્રમોદ ભીકાજી નિકમની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓ મહારાષ્ટ્રના સાંગલી બસ, ટ્રેન અથવા 4વ્હીલર ગાડી ભાડે કરી મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટક વગેરે રાજ્યોના અલગ અલગ શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં દિવસ દરમિયાન આંટાફેરા મારી મંદિરોની રેકી કરી પ્રખ્યાત મંદિરોને ટાર્ગેટ કરી રાત્રિ દરમિયાન મંદિરોના દરવાજાનો નકુચો તોડી લોખંડની ગ્રીલ ઊંચી કરી દેવી દેવતાઓને શણગારેલા સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ભાગી જતા હોય છે. પકડાયેલા આરોપી સિદ્ધનાથ ઉર્ફે બાપુ સુદામ ગાયકવાડ વિરુદ્ધ મહારાષ્ટ્રના જુદા જુદા પોલીસ મથકમાં 11 તેમજ કર્ણાટકના જુદા જુદા પોલીસ મથકમાં 3 જેટલા ગુના મળી કુલ 14 જેટલા ગુના નોંધાયા છે. જ્યારે આરોપી પ્રમોદ ભીકાજી નિકમની સામે પણ મહારાષ્ટ્રના અલગ અલગ પોલીસ મથકમાં 3 જેટલા ગુના નોંધાયા છે, જે અંગે વધુ તપાસ રૂરલ પોલીસ કરી રહી છે. વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ પારનેરા ડુંગર ઉપર જે અલગ અલગ માતાજીના તેમજ હનુમાનજીના તેમજ મહાદેવના મંદિર આવેલા છે, એ મંદિર પર તારીખ 11/8/2025ની રાત્રિના સમયે ચોરીનો બનાવ બનેલો હતો. જે અલગ અલગ મંદિરમાંથી ચાંદીની પાટો, તેના સિંહાસન અને માતાજીના મુગટ વગેરેની ચોરી કરવામાં આવેલ હતી. આ ચોરીમાં ગયેલ મુદ્દામાલ બાબતે પોલીસ, એલસીબી તેમજ અન્ય અધિકારી સાથે તપાસમાં હતા. જે દરમિયાન એ આરોપીઓ 2 આરોપી લગભગ આ ગુનાને અંજામ આપ્યો એવું જાણવા મળેલું હતું. તેથી અહીંયાથી લઈને મહારાષ્ટ્ર સુધીના ટોટલ 200 જેટલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા અને એ ઉપરાંત ટેકનિકલ એનાલિસિસના આધારે મહારાષ્ટ્રના સાંગલી ખાતે રહેતા સિદ્ધનાથ અને પ્રમોદ ભીકાજી આ 2 આરોપીઓ હોવાનું ક્લિયર થયું હતું. જે દરમિયાન આ આરોપીઓ ફરીથી પોતાનું વાહન લઈને અન્ય જગ્યાએ ચોરીનો અંજામ આપવા જાય એવી બાતમી મળેલ હતી. જે આધારે વલસાડ પોલીસે આ લોકોને અન્ય કઈ જગ્યાએ ચોરીનો અંજામ આપે એ પહેલાં પકડી લીધા હતા. આ ચોરીમાં એ લોકો પાસેથી 2 મોબાઈલ ફોન તેમજ 1,33,000ની સોનાની એક નાનો ટુકડો મળી આવેલો હતો. અને આ જે ચોરીમાં ગયેલ મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતા તો મહારાષ્ટ્રમાં જ આ મુદ્દામાલ વેચેલાનું જણાવેલું હતું. આ ચોરી એ લોકોએ એક વાહન સાથે આવેલા હતા અને વાહનમાં મહારાષ્ટ્રથી આવીને ચોરી કરતા હતા અને ફરી વાહન લઈને મહારાષ્ટ્ર ચાલ્યા જતા હતા. આ લોકો હાલમાં પૂછપરછ દરમિયાન આ જે સિદ્ધનાથ છે એ સિદ્ધનાથની વિરુદ્ધમાં ટોટલ હજી સુધી 14 ગુના દાખલ થયેલા છે અને જે પ્રમોદ ભીકાજી છે એની વિરુદ્ધમાં 3 ગુના દાખલ થયેલા છે. આમાં ચોરી તેમજ ગરફોડ અને અન્ય ગુનાનો સમાવેશ થાય છે. હાલમાં 2 આરોપી મળેલા છે. એ આરોપીઓ બીજી કોઈ જગ્યાએ ગુનાને અંજામ આપવા માટે જતા હતા. હજી એ પૂછપરછ ચાલુ છે કે તેઓ કઈ જગ્યાએ જતા હતા અને ત્યાં કઈ જગ્યાએ ચોરી કરવાની હતી એની પૂછપરછ હાલમાં ચાલુ છે. હાલમાં 1,53,000નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે અને અન્ય મુદ્દામાલ જે સોનીને વેચેલો છે એ મુદ્દામાલ રિકવર કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે. એ લોકો
ચોરી માટે એ લોકો ટાર્ગેટ કરતા હતા અને વાહન લઈને આવતા હતા. જે જગ્યાએ એ લોકોને મળી જાય એ જગ્યાએ ચોરી કરતા હતા એવું હાલમાં જાણવા મળ્યું છે. પણ અમને પોલીસને એવું જણાય છે કે અગાઉ કોઈ રેકી કરી હશે અથવા રેકી દરમિયાન જ આવી રીતે ચોરી થાય એવું જણાવેલ હશે. તેથી આ ચોરી કરવાની શક્યતા વધુ છે. આ ચોરીમાં ખાસ તો જે મુદ્દાઓમાં સાથે જે LCD એક હતું એ પણ લઈ ગયા હતા અને અન્ય આજુબાજુ મળેલી જે વસ્તુ હતી એ પણ લઈ ગયા હતા.